જય શ્રી રામ જય મારા સ્વાગત છે એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં મજા તો સવારના વખતે તો કઈ પહોંચ અને તમે જો કઈ ધીમે હું થોડું બતાવું છું તમને. પૂનમ જો કઈ આજ ભાદરવી પૂનમ થઈ કઈ કેવું દેખાય છો તો કઈ નીચે જતું કમ્પ્લીટ બતાવો તમને. એકદમ ચોખ્ખું દેખાતું મમ્મી સ્ટોરી મેળવી ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ આવી જાય. એકદમ ચોખ્ખું દેખાય તમે જો. આ તો કઈ અત્યારે થોડું બેસી ગયું જોએ કેવું દેખાય છો. રાતના કેટલા વાગે ખબર કઈ 5 વાગે, રાતના 5 વાગે હવાના. રાતના તો કઈ હવાના હવામાં આવું થાય બ્રશ કર્યા કે બોલીએ એટલે આવું થાય કઈ બ્રશ બાકી આ તો કઈ પાણી મૂકાતું હતું 5 વાગે અને કઈ બોલો મસ્ત દેખાતી તાને વિડીયો ના હતા પછી વિડીયો તારે હું બ્લોગ અપલોડ કરતો ને એટલે ગાઈ હવે તમને મસ્ત દેખાય કાંઈ બધા ફોટો મૂકી દે જોઈ લેજો ગાઈ. એટલો મસ્ત દેખાતો હતો હવામાં શું દેખાય તો પેલી યાદ તો ભાદરવી પૂનમ એટલે ખાઈ લાગે છે દેખાય થોડું કૂંચું હોય ને તો જો મસ્ત દેખાય. જો ઝૂમ કરું તો જો ને બેસી ગઈ તો ગાઈ. આ તો બધી જગ્યાએ મેળા ભરાયા ગાઈ. આપણે એક અંબાજીનું મંદિર ને એ ગાઈ મેળો ભરાય આપણો બોરિયા સાઈડ નહીં ગિયોર એકાને ગાઈ મેળો મસ્તી ભરાય. અમે સીધા પેલી ફટ જતા એખાને પાણી મૂકાય છે ગાઈ. હું બ્લોગ અપલોડ કરી દઉં પછી સવારે તમને મસ્તી ફ્રેશ થઈને મળીએ થોડી વાર રહીને ફ્રેશ નહીં થયા તમે જો ગાઈ સવારમાં નાસ્તો રેડી થઈ ગયો તો નાસ્તામાંથી ગાઈ ખીચડી અને ચા અને ગાઈ હું ખીચડી ખાતો નહીં કેમ કે આજ ગાઈ આપણે પૂનમ પપ્પા કર્યો છે ગાઈ આપણે પૂનમનો અને ગાઈ નેહલ કરે છે ગાઈ આપણા માટે ચા ગરમ. નેહલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ગાઈ ચા ગરમ થાય છે. આ બાદ નાસ્તામાં છે ખીચડી તો ગાઈ આપણે ચા બા પી પછી જઈશું ગાઈ આપણે હોટલે. પછી ગુડ મોર્નિંગ જય માતાજી. કઈ ભાઈ ચાલો ભાઈ પાણીના બાટલા ગોઠવતો તમે જો સવારમાં કાંઈ પાણીનો સ્ટોક કરવું પડે એટલે આખા દળ પછી દોડ થાય. અત્યારે કાંઈ પાણી આવે ને એટલે કાંઈ બધું પણ દેવું પડે સ્ટોક કરી દેવું. નાસ્તો આવી ગયો કાંઈ ચા આવી ગઈ તો કાંઈ આપણે કાપી લઈએ પછી આપણે હોટલ લઈ જઈએ બરોબર. આપણે કાંઈ વાટકીને ચા આવી જઈએ પાસ કર્યો કાંઈ કમેન્ટમાં જેમમાં લખી રાખજો કાંઈ. એટલો મસ્તી દિવસ ગાઈ આજે ભાદરવી પૂનમ એકદમ મસ્તી મજાનો દિવસ ગાઈ. હવે આપણે નાસ્તો તો કરી નાખીએ. નાસ્તો કરાવી નાખીએ. નાસ્તો નહીં કરવાનો લેન ફૂલ લેન અમે જાતી તમારો નાસ્તો તો કઈ નહીં. હવે ખીચડી તો કઈ છોડી લે એટલે કઈ મારા હાલવી પડે બોલો. મારા ભાગની થોડી ખા લે થોડી લે. આ યુટ્યુબમાં વિડીયોનું મન રાખ લે રાખી દે ગાઈ જાઓ ને હરખું ખરાબ પણ ગાઈ જા ને શરમણીઓ કલા કાંઈ થોડું ખાય એટલે મારે જ આવવું પડે ગાઈ. બપોરે તો હોય મારે જ આવવું પણ ને ગાઈ આટલું લીધું ને આ ના હોય ગાઈ આટલું જ આટલી જ ખીચડી હોય બસ. એટલી ખીચડી કાંઈ ખાઈને ઊભી થઈ જાય ગાઈ જાય આટલું કે શરીર વળતું નહીં બધું કાંઈ જેટલું ખવડા આપું ગાઈ બસ શરીર વળતું નહીં. સાચું કહું બસ બપોરે જઈને 2 3 4 રોટલી હું ખવડાવી દઉં જોડે બિહારી ખા ના ખાજો ના ખાઉં તો કાંઈ 1 2 રોટલી ખાઈને ઊભી થઈ જાય બોલો. આ શાક આટલું લેવા છું આટલું પછી હું પાછું ચમચું ભાઈ આટલું નાસ્તો ખાઈ લે તો ચાલો કાંઈ નાસ્તો ખાઈ લે. સવારમાં આપણે આવી ગયા છે હોટલ. પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ. જય માતાજી ગુડ મોર્નિંગ. અંકિત જય માતાજી ગુડ મોર્નિંગ. માતાજી ગુડ મોર્નિંગ. આખો મુંબઈ પડી જાય ભાઈ. તમે જો સવારમાં એકદમ મસ્ત મોસમ કર્યું તમે જો મોસમ એટલે કાંઈ એકદમ મસ્ત હવામાં વાદળ જેવા કરે જો કાંઈ હા શું વ્યૂ લાગે નાચે નાચે છે હા કઈ ગાય રે નહીં નું જાત જોય હોય તો નહીં ચોય પેન સરસ લાજી 2 રૂપિયાની 2 રૂપિયા સરસ બરોબર. તો કાંઈ તમે કીધું ક્યાં રે ઝાડ લેવો તું એ અહીંયા ખબર ના પડે હવાનું શું લેવાનું ખાબો સામાન બધું લાવી દીધો થોડું પડીકા થોડા જતા ચલો ગાઈસ પડીકા થોડા ગોઠવી નાખીએ આપણે ભરાઈ દઈએ સોરી બિસ્કિટ તો ગોઠવ્યા ગાઈસ પડીકા ગોઠવી નાખીએ પણ એ ખાતે નહીં ફાવે ને બ્લોગ બંધ કરો પછી મારે ભાઈ ચાલો બધા પડીકા આપણે ગોઠવી નાખીએ પછી કાંઈ તમને મળીએ બરોબર. હા
પેલી પડીકા ભરાઈ નાખે છે અને ગાઈસ તમે જો દૂરથી અને ગાઈસ પડીકા હું દૂર લાગે ગાઈસ ગલ્લો અને લાગે જ નહીં ગલ્લો સાપડો હોય ને એવું લાગે. જો હું તમને બતાવું તમે ચેક કરો. જો દૂરથી જ લાગે કે ગાઈસ હમણાં ગલ્લો હોય ને કોઈ સાપડું લાગે. અને ગાઈસ મોસમ થોડો વાદળિયાળો મોસમ કર્યો, વરસાદ આવ્યો. આ ભાઈ ખરા તો ભલું પૂછો. અને ગાઈસ તમે જો આપણે ભરાવી નાખ્યું છે પડીકો ગાઈસ ભરાવી નાખ્યો છે. અને ગાઈસ સામાન ગલ્લામાં થોડું ગાઈસ મૂકી દીધો છે. ચાલો કંઈ આપણા બે વાયર તો થોડો પવન જ નાખે એકદમ મચ્છર તોડીને થઈ જાય. ચા બનાવવાની જરૂર નહીં, આપણે થોડા રહીને બનાવીએ બરાબર. એટલે કાંઈ તો આપણે બેહીએ આપણે બોકડો કતી વાર તાપના મચ્છર કર્યા બીજું કોઈ નહીં. આપણે તો જઈએ છે ઘરે જમવા માટે. તો ગાઈ તમે જોઈ શકો છો આપણે નીકળી પડ્યા છે આપણી ઘરનું લઈને. તો કંઈ 11 વાગે એટલે કાંઈ જમશું મોડા થોડા. ભાઈ તમે જો આપણે ગાય માતા વચ્ચે આવ્યા આપણે કહેતા ઘરે તું કઈ ઘરે જમવા આવ્યા હતા. કઈ જમવાનું શું બનાવ્યું? શું બનાવ્યું? દાળ ભાત બનાવ્યો. દાળ ભાત હા ફેવરેટ ઉપવાસ ખાવાનો પણ હોજે નહીં ખાવાનું. હોજે તો અમે આપણે નહીં ઓછું જ કરી નાખ્યું. તો કાંઈ આજે આ ઉપવાસ પણ કાંઈ દાળ ભાત બનાવ્યો છે એટલે કાંઈ આપણે તો આપણે કાંઈ મેં એમ જ કીધું કે બપોરે જ ખાવાનું. કાંઈ મને બપોરે જ દાળ ખાવાનું. હોજે તો કાંઈ ઊંઘવાનું હોય ને ખાઈને એટલે કાંઈ આપણે માપનું જ ખાઈએ. હોજે માપનું જ ખાવાનું. તો ખાઈને ઊંઘવાનું અત્યારે આખો દિવસ ચાલો ખાઈ એટલે કાંઈ. અને કાંઈ જો વૈષ્ણવ રોટલી બનાવતો હતો અને રોટલી ચાલતી ચલાવે ઓ વાલી. હવે એ તો અમે કરીએ જે મળતા તો નોકરી હતી ને. ભાઈ તમને નિહાલ રોટલી પણ રોટલી તો નહીં અંદર રોટલી નહીં પણ અંદર પણ આ તે મડીજી કેમ બરી ના બરાય કશી ના થતા દીદી આજે મને બાર જ હજી તો કઈ બસ હવે રોટલી બનાવી. તો ખાઈ ચાલો આપણે એટલા બેહીએ કતી વાર ફોન ચાર્જિંગ મૂકે પછી કાંઈ જમવા થાય એટલે કાંઈ ભાઈ જમે આપણે ભાઈ આપણી હોટલે જઈએ. હું તમને એક વસ્તુ બતાવવાની ભૂલી ગયો. હું કમેન્ટ કરો કમેન્ટ નહીં કરવી હું કહી દઉં. ભાત ગાઈશ દારંગાત ભાત હોય તો ગાઈશ શું મજા આવે ખાઈ. દાળ ભાતની મજા જ કોઈ અલગ છે. તો ભાઈ દાળ ભાત બનાવ્યા બાર રોટલી બનતી હતી ગાઈશ. હું તમને બતાવી દઉં તમને એવું થાય કે તમે સંદીપ દાળ એકલી જ બાજી અને કે ભાત કરતા પછી બનાવ્યા હતા તમે ભાઈ એવું કહો સંદીપ જુઠ્ઠું બોલી પણ સંદીપ બોલા જુઠ્ઠું ના બોલી. તો ભાઈ જમવાનું રેડી થઈ ગયું. તો કાંઈ જમવું તો કાંઈ રોટલી બનતી નથી. કાંઈ થોડી વાર રહીને જમશું આપણે. 11 વાગી જાય 11 વાગ્યા થયા પછી કંઈ જમીએ આપણે. અને ફોન પર એટલા ચાર્જિંગ મમ્મી કહેવાય મેં પીછો તો એટલા મારે વહેલો આવું છું કે ફોન ચાર્જિંગ નીકાળે. તમે જો કાંઈ મમ્મી પપ્પા અમારા અંકિત ભાઈ કાંઈ હોટલે આવી ગયા અને કાંઈ અમારા અંકિત ભાઈ જો હોપી ગયા લાકડું ફાડતા કાંઈ મોઢું જોવા પરસ્યો થઈ ગયા. કેટલું ફાટ્યું અંકિત આટલું? વાહ વાહ શાબાશ ખસ્યું એ મોટા એ થોડું ખસ ને પૂછી આગળ ના ફાટવા માટે હા અમે સબ્બાસ ના છીએ ને અમે સબ્બાસ ના જગ્યા વાંગઈ નાખો લે નહીં બાજુ ભાઈ મમ્મી વાસણ કહો ગાઈ હું તો કઈ હા કે પાણી પીતા હતા પાણી લે હું લે વિક્રમ શું લેવું પાણી બે કઈ તાપ લાગ્યો મને તો બોલો. એટલે મોસક મચ્છર જ સીધા અલે હવે લે કઈ તમે જોજો કઈ મચ્છર જેવો ભરાઈ ગયો જોરદાર દેખામેટ જોજો ખાલી તમે જો ઝૂમ કરો જબર પેલા એનો એની જાડી મચ્છર ક્યાં કે પોઈન્ટ આટલો મેં દેખાય હા મુક જજે જમ દેખાય કેમેરો પકડે તો ફાઇનલી કઈ આપણે બધા હોટલે આવી ગયા હતા વાસણ હતું તો એક ગલ્લો સંભાળતો હતો અને हम तुम्हारे हाथ में ही नहीं आएंगे ना. બધા બેઠા તો અને કઈ જમવાનું બની ગયું તમે જોઈ શકો તો કઈ આ ખીચડી હતી. બસ તમને રિયલ ખીચડી બતાવતી ને તો કઈ તમે જો પપ્પા કઈ તમારા ખીચડી વગાડતા હતા ના આ બાદ પપ્પા ખીચડી વગાડતા હતા દાદા દાદીની ખીચડી બની હતી. પપ્પા આજ બધા ખીચડી વાળી છે કઈ આપણે તો ખીચડી ખાવા નથી કે આપણે પછી ઉપવાસ
એટલે ગાઈસ મમ્મી રિયલ ખીચડી ના કહેવાય હા આ રિયલ ખીચડી એટલે વઘારેલી ખીચડી એમ સમજો લાગી આ રિયલ ખીચડી પેલી વઘારેલી ના ભાઈ મારા માટે યાર બોલો હેડો હા હો મોટા જલે તું એ પોતા જોઈ કોને હોય યાર ધોતા છે ને આના ત્યાં બધા તો ગાઈસ તમે લોકો જમવાની તૈયારી હતી ગાઈસ ખીચડી બીચડી બની ગઈ છે પછી વઘારી છે પપ્પાએ હવે આ જમી લો ગાઈસ આમાં તો ખાવાનું નહીં બોલો આપણે તો ખાવાનું નહીં આપણે તો ઉપવાસ છે આપણે તો ખાવાનું નહીં આપણે તો ઉપવાસ છે બસ કહી દીધું અમારે અંકિતભાઈ ખાવ કરી પણ અંકિતભાઈ મેરે જ આવતો નહીં હું કેવું મમ્મી હું કરું છું આ કેલું કેત મારે કેલું કાકાડી કોણ પેલું તો કાંઈ ચલો આપણે જમી લઈશું પછી કાંઈ તો મળીએ કાંઈ આપણે અને ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય